હરિયો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? કાલનો સ્વનું સર્જન આપણો જે કાર્યક્રમ બધાએ નિહાળ્યો હશે. ખૂબ મજા આવી મને તો. એક આપણને દિલથી કરવાની એક જિજ્ઞાસા પેદા કરી દીધી. ખરેખર પોતાનું કામ આજે સમય છે એની અંદર કોઈ પણ અવરોધ વગર ઉપાડી લેવું અને આપણો જે લક્ષ્ય ટાર્ગેટ છે બોર્ડની પરીક્ષામાં A1 ત્યાં સુધી વિના અવરોધે આગળ વધતા જ રહેવું. ખૂબ સરસ કાર્યક્રમ હતો. મને તો બહુ ગમી ગયો. તમને ગમ્યો હશે? ચાલો, જેબી સરના જે વાક્યો છે, યોગેશ સર જે છે એની પ્રાર્થના, યોગેશ સરના જે કઈ એમણે શરૂઆત કરી, બહુ સરસ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર 10 ની અંદર જોતા હતા અને 10 ની અંદર બે ટોપિક બાકી હતા. આમ તો આ મુખ્ય ટોપિક નથી, છતાંય તમને જાણકારી માટે આપી દઉં છું, કારણ કે મારી ફરજમાં આવે છે મારા બાળકોને ક્યાંય પણ માર્ક કપાય નહીં. નાગલી અથવા દાગી અને ગુજરાતમાં તેને બાવટો કહે છે. જાણવા જેવું છે એની અંદર છે કે બધા જે ધાન્ય પાકો છે, તૃણ ધાન્ય પાક છે. ઘાસની અંદર એ અનાજ પેદા થાય છે એવું તૃણ ધાન્ય પાકમાં આ વકરાનું સ્થાન ધરાવે છે. બીજું, ડુંગરાળ પ્રદેશના જે આદિવાસી લોકો હોય છે તેમને આ મુખ્ય ખોરાક તરીકે અપનાવે છે. ત્રીજું, ગુજરાત અને ભારતની અંદર જ્યાં પણ તૃણ ધાન્ય પાકો લેવાય છે એની અંદર આ ધાન્ય પાકનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે તૃણ ધાન્ય પાકોમાં હેક્ટર દીઠ ઉત્પાદન ક્ષમતા વધારે છે. ત્રીજું, નાગલીને અંગ્રેજીમાં શું કહે છે? ફિંગર મિલેટ કે આફ્રિકન મિલેટ કહે છે, જ્યારે ગુજરાતીમાં તેને બાવટા તરીકે ઓળખાય છે. હવે એની મહત્વની વિશેષતાઓ છે કે નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. કેમ? તો કે એના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટામિન છે. એટલે નાગલીમાં જે રેસા છે એનાથી ડાયાબિટીસ અને હૃદય રોગ, આ બંને રોગના દર્દીઓ માટે ખૂબ એટલે ખૂબ લાભદાયક છે. કેમ? કારણ કે આ રેસા છે એ ડાયાબિટીસને ઓછો કરી દે છે, ડાયાબિટીસ ઘટાડે છે, હૃદય રોગનો હુમલો થતો હાર્ટ એટેક કહીએ છીએ એ ઘટાડી દે છે. બીજું, એની અંદર કેલ્શિયમ અને આયર્ન બે પ્રમાણ વધારે છે અને એના કારણે જે કુપોષણ અને બેબી ફૂડ, બાળકો જે નાની ઉંમરે કુપોષણનો શિકાર બને છે તો એ કુપોષણથી દૂર કરી શકાય છે. અને સાથે બાળકોને જે આપણે બજારની અંદર મળતા જે પ્રોટીન હોય, વિટામિન હોય, અન્ય તત્વો વાળો જે બેબી ફૂડ આપીએ છીએ એ બેબી ફૂડ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. એ સિવાય નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો એનો રોટલા બનાવી ખાય છે. અને મહત્વની વાત તો એ છે કે ક્યારેક આદિવાસી વિસ્તારમાં એટલે કે સાપુતારા ગયા હો તો તમને ત્યાં પેકિંગ એટલે કોઈ બ્રાન્ડ વગરનો પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલી કેટલીક વાનગીઓ તમને ત્યાં બજારમાં ઉપલબ્ધ હશે. એ કઈ છે? બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાન ખટાઈ, વેફર અને પાપડી. આ બધી વસ્તુઓ, વાનગીઓ એ નાગલીના લોટમાંથી બનાવાય છે અને એ નાગલીના લોટમાંથી બનેલી વાનગીઓ આપણે જો ખાઈએ તો પોષક તત્વો એમાંથી પુષ્કળ મળી શકે છે. તો આ નાગલી રાગી વિશે માહિતી હતી. હવે બીજી વાત કરીએ, ઔષધીય અને મસાલા પાક. ઔષધીય અને મસાલા પાકો આપણું શું કહેવાય છે કે કિચન, રસોડું જે છે એ રસોડું આયુર્વેદ અને આવા ઔષધીય પાકોથી ખૂબ મહત્વનું બની ગયું છે. કેમ? કારણ કે માણસને તંદુરસ્ત રાખવાની અંદર આ ઔષધીય પાકોનું અતિ મહત્વ છે. જીવ, વરિયાળી અને ઈસબગુલ
એના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ભારત તો છે પણ કોણ પ્રથમ ક્રમે છે? ગુજરાત છે. બીજું, દાણા, મેથી, રાઈ, સુબા અને અજમા એના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે. આ પણ વિકલ્પો માટે જ છે એટલે બહુ મહત્વનું યાદ રાખવાનું છે. ત્રીજું, વિશ્વમાં કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ કેટલા ટકા છે? 35% છે. આ વિકલ્પમાં પૂછી શકે તેવો છે. એ સિવાય આગળ 9મા ધોરણમાં શીખીને આવ્યા કે ભારતના મરી મસાલા તેજાના તો કાળા મરી, કદ, લવિંગ આવા મરી મસાલા દેશ વિદેશની અંદર ખૂબ પ્રખ્યાત છે અને એની ભારે માંગ પણ છે. યુરોપિયન લોકોને ભારત કેમ આવવું પડ્યું હતું? એના જ કારણે આવવું પડ્યું હતું. ગુજરાતમાં કેટલાક ઔષધીય પાકો છે જેમાં અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીંડિયાવળ, સફેદ ઉસળી, મધુનાસિની, અશોક, ગરમર, લીંબી પીપળ, ગળો, કુવારપાઠું આવા 2000 જેટલી વનસ્પતિ ઔષધિ છે. એક બે નહીં, કેટલી? 2000 વનસ્પતિ ઔષધિ અને એનો ઉલ્લેખ ચરક સંહિતાની અંદર મહર્ષિ ચરકે આપેલો છે. આ સિવાય આપણે ત્યાં ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી થાય છે જેની અંદર ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી કયા ક્રમે છે? બીજા ક્રમે. બરાબર યાદ રાખો. ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તો પ્રથમ ક્રમે કોણ? ચીન. બીજા ક્રમે કોણ? ભારત. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતિ, નારંગી આવા અનેક પ્રકારના ફળોની ખેતી થતી હોય છે. એના મહત્વના 3 નકશા માટે પૂછી શકે છે કે કેળા ક્યાં પાકે છે? તો કે તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં. સફરજન ક્યાં પાકે છે? જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં. દ્રાક્ષ ક્યાં પાકે છે? ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ. તો તમારે નકશામાં બતાવવાનું થાય તો આ 3 વસ્તુઓ યાદ રાખજો. કેળા તમિલનાડુમાં દર્શાવવાના, સફરજન જમ્મુ કાશ્મીરમાં, દ્રાક્ષ ઉત્તરાખંડમાં. ઓકે, ચાલો હવે જોઈએ ભારતમાં જે દ્રાક્ષ પાકે છે પણ એનું જે ઉત્પાદન છે એની માંગ કરતા ઘણું ઓછું થાય છે અને એના કારણે આપણા પડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તેમજ ઓસ્ટ્રેલિયા આ 3 દેશો પાસેથી ભારત એની શું કરે છે? દ્રાક્ષની આયાત કરે છે. એટલે દ્રાક્ષ વિદેશથી મંગાવાય છે. આ સિવાય ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટો, ચંપો, ડમરો, સૂરજમુખી, કમળ આ બધા જ પુષ્પો આપણે ત્યાં મોટા પ્રમાણની અંદર થાય છે. શાકભાજી, સિઝનેબલ શાકભાજી કહીએ છીએ. દરેક ઋતુની અંદર થતી હોય તેવી શાકભાજી પણ આપણે ત્યાં થતી હોય છે. આ ભારતની અંદર વિવિધ પ્રકારના જે ઔષધીય અને મસાલા પાકો, શાકભાજી, ફળો અને ફૂલોની ખેતી થાય છે. ભારતનો આ રીતે કૃષિ જે સંસાધન છે એ ધનાઢ્ય કહી શકીએ છીએ કારણ કે એમાં રોજગારી અને રાષ્ટ્રીય આવક પુષ્કળ પ્રમાણમાં મળે છે. ચાલો તો અહીંયા સુધી જોયું. આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે નવો પાઠ શરૂ કરીશું આગલા વિડિયો લેક્ચરમાં.